અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે હંગામો થયો। સાબર ડેરીના ચેરમેનની ચેમ્બરમાં જ બે ડિરેક્ટરોએ ત્રીજા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ। બે સિનિયર ડિરેક્ટરે ભેગા મળી અને ત્રીજા ડિરેક્ટર જશુ પટેલને લાતો મારી અને ખુરશી નીચે પાડી દેતા ડિરેક્ટર જશુ પટેલ ગબડી પડ્યા। તેમને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે। સરહદી વિસ્તારના दूधમાં ગડબડ મામલે માહિતી માંગતા વિવાદ સર્જાયો। ભોગ બનનાર ડિરેક્ટર જશુ પટેલે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જુગનુ રૂપાલી અમારી સાથે જોડાઈ ગયા છે। જુગનુ, સાબરકાંઠામાં જે રીતની સ્થિતિ સાબર ડેરીમાં જોવા મળી રહી છે, ડિરેક્ટરો વચ્ચે હંગામો, બે ડિરેક્ટરોએ ત્રીજા ડિરેક્ટર પર હુમલો કર્યો હોવાના સમાચાર, શું વિગતો? ધ્વની, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી આજે સમરાંગણમાં ફેરવાઈ હતી। સાબર ડેરીમાં ચેરમેનની જે ચેમ્બર છે તેની અંદર બે ડિરેક્ટરોએ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલ ઉપર હુમલો કર્યો હોવાનું સાબર ડેરીમાંથી વાત વહેતી થઈ હતી। આ લોકોએ સમગ્ર માહિતી માંગી હતી। જશુ પટેલે સરહદી વિસ્તારના દૂધમાં ગડબડ થતી હોવાની માહિતી માંગી હતી અને તેને લઈને બે ડિરેક્ટરો ઉશ્કેરાયા હતા। તેમને ખુરશીને લાત મારી હતી અને તેઓ નીચે પડી ગયા હતા। તેમને ઈજાઓ પણ થઈ હતી। આ સમગ્ર મામલે ચકચાર મચી હતી। ત્યારે આ વાત બહાર ન જાય તે માટે સાબર ડેરી સત્તાવાળાઓએ પ્રયત્નો આદર્યા હતા। બાદમાં આ મામલો છેક સાબર ડેરીથી નીકળીને ત્યાંથી 7 કિલોમીટર દૂર હિંમતનગર તાલુકાના આકોદરા ગામે પહોંચ્યો હતો। મળતી માહિતી મુજબ જશુ પટેલના કેટલાક સમર્થકોએ સાબર ડેરીમાં જશુ પટેલ પર હુમલો કરનારા લોકોને આકોદરા ગામના હાઈવે ઉપર માર માર્યો હોવાની પણ વાતો જાણવા મળી હતી। ટૂંકમાં અત્યારે હાલમાં સાબર ડેરીના સત્તાવાળાઓએ સમગ્ર પ્રકરણ દબાવી દેવા માટે પ્રયાસો હાથ ધર્યા છે। જશુભાઈ પટેલની સમજાવટ કરવાના પણ પ્રયાસો હાથ ધર્યા છે। જોકે કેટલાક લોકોએ આ સમગ્ર વાતો બજારમાં વહેતી કરી દીધી હતી, તેના કારણે સાબર ડેરીની શાખને પણ કલંક લાગ્યું છે। નોંધનીય છે કે જશુ પટેલ આ સમગ્ર મામલે હવે ફરિયાદ કરે છે કે નહીં તે જોવું રહ્યું। જી ધ્વની, આભાર જુગનુ સમગ્ર માહિતી આપવા।